તો હેલો નમસ્કાર દોસ્તો, જય વડવાળા, જય માતાજી. હું છું અમારા હિન્દુસ્તાની. સ્વાગત છે તમારું એક નવા ચેલેન્જ વિડીયોની અંદર. તો દોસ્તો આજનો ચેલેન્જ વિડીયો છે મટકી ફોડ ચેલેન્જ. તો દોસ્તો ચેનલની અંદર નવા હો તો લાઈક શેર કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે ચેલેન્જ છે એવી કે 1 મિનિટનો સમય મળશે. 1 મિનિટની અંદર 2 મિનિટનો સમય મળશે. 2 મિનિટની અંદર આ માટલું ફોડવાની ચેલેન્જ છે, બરાબર. જે માટલું ફોડશે એને એક જણાને 100 રૂપિયા આપવામાં આવશે. ધારો કે 5 જણા ફોડશે તો 5 જણાને 100 રૂપિયા આપવામાં આવશે ઇનામ. તો 2 મિનિટનો સમય છે અને 2 મિનિટના સમયની અંદર આ માટલું ફોડવાનું આખું બધીને. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને સારી મસ્ત કોમેન્ટ કરી નાખો. અને આપણે ચાલુ કરીએ ચેલેન્જ વિડીયો. તો દોસ્તો પહેલો નંબર આવી ગયો છે ભેમાભાઈનો. તો 2 મિનિટનો સમય મળશે. ભેમાભાઈ સ્ટોપ પર તમે ચાલુ કરશો અને વધારેમાં વધારે 2 મિનિટ. બાકી 2 મિનિટની અંદર તો ફોડવા વાળો હોય તો ફોડી જ નાખે, બરાબર. તો તમે તૈયાર છો? તૈયાર. હા, તો હવે તમારી વસ્તુ બધી નાખો ફટાફટ. અને દોસ્તો કોણ વિનર થશે એ પણ તમે કોમેન્ટ કરી દો. આપણે વાસું બધી અને પછી ફૂદડી ફેરવવાનું રાખવાનું છે, બરાબર. ધોકો પછી હાલવાનો, પેલો ફૂદડી ફેરવી નાખો. હવે બોલતા નહીં તમે કોઈ હો. ટાઈમર હારી જોજો. મોબાઈલ લઈ લે મારો. ચાલો હો. એને સકર આવશે. 2 મિનિટ પૂરી થઈ જશે. બોલવા ના પાડો ને ભાઈ. હા, બોલવાનું નથી. બોલવાનું એમ તો બોલવાનું, પણ ખરાબ રીતે જાતો હોય, ખમો જાતો હોય, સીધો જાતો હોય એ ટાઈમે નહીં હોવાનું. બાકી બોલવાનું તો બહુ તો કેટલી વાર એવું. હે રેમભાઈ તમારે 1 મિનિટ થઈ ગઈ છે. રેડી? હા, વિડીયોમાં માટલું પણ વાવરતા રહેતો ભાઈ. માટલું બતાવતા રહેતો કે ચાચા છે ભાઈ, કેટલા છેટા છે, શું છે બધું. પછી રેડી લોકો મજબૂત પકડ. ચલો 40 સેકન્ડ છે તમારી પાસે. રેડી? વાહ વાહ વાહ, જોરદાર. 1 મિનિટ ને 26 સેકન્ડ લખો બાપજી. 1 મિનિટ ને 26 સેકન્ડ ની અંદર ભેમાભાઈએ માટલું મતલબ ફોડી નાખ્યું છે. એટલે હવે બન્યા રહો વિડીયોમાં. અને હવે તો હવે નંબર આવી ગયો છે ભણજી ઠાકોરનો. તો જોઈએ ભણજી કાકા, તૈયાર છો તમે? કેમ થાય છે? 1 મિનિટ ને 26 સેકન્ડની અંદર ભાઈએ ફોડ્યું છે માટલું, બરાબર. હવે તમે કેટલી વારમાં ફોડો છો અમે જોવો વિડીયો, બરાબર. તમારી મગજ શક્તિ કેવી છે? ભાડી શક્તિ. ભણાતો નથી ને? બસ એ ભાઈ બીજા સાઈડમાં ખસી જાતો. ધોકો લાવજો. તો તમારો સમય ચાલુ થઈ જશે. રેડી? થઈ ગયા હો. વીસ સેકન્ડ. ના રડી જાય. ચમ ના રડી? ખોલવાનું ના થાય ને. ખોલો તો પકડાય, તો ખબર પડી જાય. બે ઢુલિયા આયામાં કન્ફ્યુઝ થઈ ગયા તમે. એક આવ્યો તો સેટિંગ થત.
1 મિનિટ સોની લડાઈ માટલું બતાડતો ભાઈ પોતે ફરે ના થાય પ્રમાણે ખબર પડે એટલે દર્શક મિત્રોને ખબર પડે કે માટલું કેટલું ખેતો થઈને આને ચા થાય. હા કરાડા અમે જોરદાર હો. ઉડા લે લે. 1 મિનિટ ને 17 સેકન્ડ. જબર લ્યો તમે પહેલા આમ. તો દોસ્તો હવે નંબર આવી ગયો છે અમારે સૌદી કાકાનો, સૌદી રાજપૂત તાવરા સૌદી કાકા. આ આપણે જગ્યા બદલાઈ નાખી છે કેમ કે હવે પેલા લેબડાની પાસે હતો એટલે લેબડાના નિશાનથી પકડાઈ જતો હતો એટલે બે ભાઈએ એ જ નિશાન લીધું કે આમાં ભાઈ લેબડેથી ડાયરેક્ટ ફોડ્યો અને વણદી કાકે લેબડેથી ડાયરેક્ટ માટલી ફોડી. હવે સૌદી કાકાનો નંબર છે. સૌદી કાકા હવે તો ચારે લેબડા એક જેટલા છે હરખા, બરાબર. હવે તમને 2 મિનિટનો સમય મળશે. વણદી કાકે 1 મિનિટ ને 4 સેકન્ડની અંદર માટલું ગોત્યું છે. એમાં ભાઈ 1 મિનિટ ને 26 સેકન્ડમાં ગોત્યું છે. અને આ બાજુ અમારા વિક્રમ ને નરસિંહ આવી ગયા છે. વિક્રમ જે સિંગ ખાવાની ચેલેન્જમાં વિનર થયો હતો અને લંગડી કોટામાં પડ્યા હતા મોઢે માટે તો એ આવી ગયા છે. તો હજી અમારે બધા આવેલા છે. ચેલેન્જ વાત બનાવવાની છે ઘણી વિડીયા અને આ તો આ જગ્યા બધી હરખી કરી નાખી કમ્પ્લીટ રેત બેત નાખીને તો વિડીયો બન્યા રહો અને આપણે સૌદી કાકાને ઓછું બધા ફોન સાયલેન્ટ કરી નાખો. દેખાતો નથી ને મોબાઈલ તમારો ઘણીક વાર નશા તારા પહેલા સૌદી કાકા પડશે બારા હવે પોતાને સમય ચાલુ છે જેને કોઈ બોલતા નહીં. રેડી બસ તમારા સકર ઉતરે ચેર ચાલુ કરશે સમય વાંધો નહીં ઉભા કરી હડો મત મોય ચાલે સકર ઉતરે થઈ જાય કમ્પ્લીટ તો સ્ટાર્ટ. કરતા નહીં તમે કરતા નહીં ગાડા પર બોલી નંબર કાઢો કરો 1 મિનિટ. એક મિનિટ 12 સેકન્ડ. ફોડી નાખ્યો. 1 મિનિટ ને 17 સેકન્ડ ને સૌદી કાકે માટલું ફોડી નાખ્યું. દાદરું કરી બોલે તો દોસ્તો હવે નંબર આવી ગયો છે વિક્રમનો જે સિંગની ચેલેન્જની અંદર વિનર થયો હતો. તો વિક્રમ આવી દો આ બાજુ જોઈ લો માટલું જગ્યા જોઈ લો જેટલું જોવો એટલું બધા ભમેડા ચીરે કોઈ જોવા મળશે નહીં, બરાબર. 2 મિનિટનો સમય મળશે. 2 મિનિટનો સમય મળશે વધારેમાં વધારે. બધાએ 1/2 મિનિટમાં માટલું ગોત્યું છે. હવે તમે કેટલા સેકન્ડની અંદર ગોતો તો એ ખબર પડે. રેડી તૈયાર છો બધા? હવે થઈ જાય બસ હવે બોલતા નહીં હો કોઈ. મૂકો લાવ લ્યો આ ટોકો તૈયાર થાય એટલે ખેલ હો. તો સ્ટાર્ટ. બધા હવે થઈ જાય જગ્યાથી છોડી દીધો આખી. આપણે કાલે જ રેત નાખી છે.
કાલે તો રેત નાખી દે બિયામાં તો પડીશ નહીં કાંઈ. હા રેત બારો છો રેત છે પગમ જોઈ પડી હાથે તો જોઈ પડી રેત જ છે. હા 1 મિનિટ. અમાર કાઠું ના દડે ના ગાડી રાખી कोशिश कर बड़ा सुना दड़े. कोशिश करने की हार है हाँ कोशिश करने वालों की कभी हार नहीं होती. जोरदार आज तो फोड़ी हालना फूटी जो मारे कहतो जी फोड़ी બ્રો હવે બીજું ગોતવું પડશે. તો 1 મિનિટ ને 31 સેકન્ડ ની અંદર વિક્રમે માથું ફોડ્યું છે બરાબર. ફેરવા તો દોસ્તો હવે નંબર આવી ગયો આપણો. હવે જોઈએ આપણો લોબો અનુભવ તો કોઈ છે નહીં પણ તો જો ટ્રાય કરા ગોતવાનો બરાબર. हारे तो दो તમે કશો વિનર તો બન્યા જ નથી આટલી વિડિયો માં છે મારા જોઈએ લ્યો બધો સૌદીબા મારા દેવો ખમતો હોય આવતો મને ફેરબા એ લોક ખતમ છે એવું મારું બધું કશું એ આરામ ખબર પડતી નથી હો ભાઈ આપણે તો કાંઈ નબો દેન ખબર હોય કે ભળાતો હોય પણ કોઈ હો જેમ ખબર થઈ જાય બે પકડો બરાબર સમય ચાલુ કરતા ત્યાં સ્ટાર્ટ હાલો एक मिनट થઈ ગઈ ભાઈ હો બસ ભાઈ 1 મિનિટ હા એક મિનિટ ને 13 સેકન્ડ તો હવે તમારું દુકાન ના ના ચાલે કાઠું જો ને તમે પેલા હોલ્યો છે આટલા દેજો કેટલા સેકન્ડ છે 1:37 તો આપણે 1 મિનિટ ને 37 સેકન્ડ ની અંદર માટલે પહોંચી ગયા હતા. તો હવે નંબર આવે છે ભાઈ સયાનો. તો વિડીયો બન્યા રહો આવે તમે ગોતો અમારે તો ફસાઈ ગયા ઓલા ખાટલા ઓય નાખલે મોય આખી આ પોજા માટલો ઘણો છોટું થયું છે નહીં હોય આટલું જ તો દોસ્તો હવે નંબર આવી ગયો શૈલેષ નો. તો જોઈએ શૈલેષ કેટલી સેકન્ડ ની અંદર કેટલી મિનિટ ની અંદર મટકી ફોડે છે. તો શૈલેષ તૈયાર છો? રાઉન્ડ નંબર 6 હા રાઉન્ડ નંબર 6. બધાએ કોઈ એવું નથી બન્યું કે આને માટલી નથી ફોડી, બધાએ ફોડી છે બરાબર. અને હારે એને થાય કે નહીં 50 દંડ કરવાના છે પાછા હવે નહીં ફોડે એને. રેડી? બસ હવે બધા આવો ખબર થઈ દો. ખાના કોને કાઢો બસ આવો ખબર થઈ દો. સમય ચા ભાઈ તમે આ રહ્યો માર ભાઈ ધોકો લાવો. લે આ ધોકો અને હું સ્ટાર્ટ કોણ એટલે ચાલુ કરી દો. રેડી? સ્ટાર્ટ.
નથી કઈ મોઢાના રિએક્શન લો ખબર પડે ચોપોતે મજા કરે છે હોય ખબર પડે પણ વિડીયો જોવે એટલે ખબર પડે આપણે ચાચા ફર્યા હતા માર સૌ બોલ તંતી હા હા અડી દે મિનિટ થઈ હા 1 મિનિટ સા 1.5 મિનિટ બાઉન્ડ રે આમ તો 1 મિનિટ 40 સેકન્ડ 20 સેકન્ડ ઘટે 2 મિનિટ પૂરો 2 મિનિટ 15 સેકન્ડ ઘટે 46 47 48 49 50 10 સેકન્ડ ઘટે ખાલી સા 10 સેકન્ડ ની અંદર ઘોડી થોડા દેવી થોડા બી નજીક જ છે તું 1 2 3 4 5 6 7 8 9 10 સ્ટોપ પૂરું સહીલા બે મિનિટ ને 1 સેકન્ડ બરાબર કને ઉભા ન તો 2 મિનિટ ને 1 સેકન્ડ ભાઈ આટલે આવ્યો ના દો આ મટકી થોડા રહી જાય એક તો પાય રેડિયો આટલા બે વિડિયો ફર્યો રમતા ઓય જો ઓય પાછી રિવીસ માર ઓમ જો ઓમ પાછો રિવીસ માર ઓમ જો તો દોસ્તો રાઉન્ડ નંબર 8 આવી ગયો છે હવે આવી ગયા છે નરસિંહ જે લંગડી કોટામાં મોઢા પડ્યા હતા એ સિરિયસ લઈ લીધી હતી મેચ તો નરસિંહભાઈ તૈયાર તમે 2 મિનિટની અંદર આપણે માટલો તો નથી પણ ફોડવાનું છે ગોતવાનું છે બરાબર તો બધાએ બધા ગોતી લીધું છે તમે ખાલી થતા નહીં બરાબર ને તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો અને સારી સારી કોમેન્ટ કરજો અને કઈ ચેલેન્જ હવે પછીની કરવી એ પણ થોડી કોમેન્ટ કરતા રહેજો અને આ વિડીયોમાં મજા આવતી હોય તો શેર કરજો વધુમાં વધુ ગ્રુપની અંદર તો નરસિંહભાઈ દેખાતું જ નહીં ને તો બસ હવે હું ફટાફટ ફેરવી નાખું બધા સોગર વિધિ થાય છે પાછું બસ હવે હવળ થઈ જાઓ બધા હવળ થઈ જાઓ બોલ્યા વગર બોલતા નહીં કોઈ મહારાજ મને શેટો થાય ઉતાર્યો તો તંદા પાય ઉતારી નાય વખત રાજપાટ પણ અહીંયા ઉતારે અંત પાય ઉતારી બસ હવળ થઈ જાય ના ના હવે ભલે બોલાય તો હવળ કોઈ વાંધો નહીં હવે તમે તો બોલો એ તો શું ઓછું બોધલ હોય કે નહીં બોજા પેલા એ તો ઉભા હોય ને ના રહેવું જોઈએ હવળ જાય છે તો એને શું ખબર ચો ઉભા થઈ રહી ચો બોલે છે નરસિંહભાઈ 100 રૂપિયા 100 રૂપિયા હો હા હાલો ના પડતો હાસી વાત આ 37 સેકન્ડ ખાલી ઓનલી ફોર 37 સેકન્ડ તો દોસ્તો આ તો થીબડી તો ફૂટી ગઈ છે હવે એ રાઉન્ડ દોડી લાવવાનો રબડ નો અને અમારે ધુઆધાર માણસ બહુ બુદ્ધિશાળી મગજ છાગલે શક્તિશાળી ના ના બાબા જાડો ના બે જણા કીન ભમેલો ના ભમે એમને ઉભા ઉભા ભમે તો દોસ્તો મજા આવે એવી રીતે વિડિયો બનાવી લો આટલા અમારા વડીલ મુરબ્બી આ જૂના સમયની અંદર પોતે ખૂબ ટોકા પકડે દેવરાણા ગાજરાણા ભેહાણાના મારકાના હમલા વાળા તો એમ ધમેલ ના પડે ના એમ હા તો હાસી કરો અમે કાઢ લ્યો ફરદો રેડી અમે કાઢ લ્યો ફરદો અરે અમે કાઢ લ્યો ફરદો રેડી ગણતા ને તેડી ની ફેરવા બસ ને એમ ની ફેરો જૂનું ઘી છે ભાઈ હવે કોઈ ના ગમ ઉભા રહો તો જો તમે પાછા મને મો આશી ભમે હવે જો
હજી ભમો થોડાક ના ભાઈ, ભમો થોડાક. થોડા ભમો ના, હજી થોડાક ભમો. સગડા માનતા નહીં. થોડા ભમો ભમો થોડાક. હજી એકદમ ભમો આપડા તો થોડી વાર ના સગડા. તો હવે ચાલુ હા, ચાલો. તો ચાલુ થઈ ગયો છે વિડીયો અને અમારે નાયડો કાકો ગોતવા નીકળે બીજા તો નીકળી પડ્યા છે દોડ્યું ત્યાં છે વાવડતો વિડીયામાં અને પોતે ત્યાં છે એ બતાવજો વાહ ખાટલો વારે વાહ કંડિયા વાહ એ ભાગે ના આપણું મારી એમથી બોલી ડોલ તેમ ગોતો હારે દોડ્યો તું આવે એની માય. આવશે હવે તમારે થોડી હવે તમારે અંદાજ આલે કે તમે બેઠા થઈ ગયા તમે ફરવા રાખો હવે અંદાજ મારી છે કે માટલું ચીબાદ હોય છે દોડ્યું ખડક ખડક દાવા છે એક મિનિટ થઈ ગયો 1 મિનિટ હવે જૂડ ના લડાય. દોડ જા ગોતવાની આપણે ગોતવાનું છે, દોડ્યું તમે દોડ્યું ગોતો ને ધૂળ ની ક્યાં પડે છે હવે આ તો શયાથી કાદા રહી ગયા 1 મિનિટ થઈ ગયો તમે તો દોડ્યા છે ઘણા છેટા આવતા રે દોડી ના થાય દોડી ના થાય એકે ના થાય ના દોડતા ને હજી તો બાકી છે ધરું આવે રે. બાકી ભલે ધ્રુવાઈ ના માનતા. બસ જાડ્યા હતા એમને તમે લેવા અમે થોડુંક વાવડે સીધે ઈ જાડ્યા ધૂળ વાવડતા એ નહીં. હવે ધૂળ આવે છે થોડી હેડ્યા તમારે ધૂળ જોઈ છે ને યાર ધૂળ હેડો રહી જાઓ ના આમાં બાજુ ધૂળ. ના પાડો. અહીં ધૂળ, અહીં ધૂળ લ્યો. આપણે લાખાલ ઉભા, આ તમને જે જગ્યાએ ભજ્યું તો ને અહીંયા લાયા પાછા. ના ભાઈ, કુંડ ના બોલ. શીખો તમે. જે જગ્યાએ ભજ્યા તો અહીંયા લાયા ધૂળ તો હવે પડે કોને ખબર પડે ધૂળ ની તો આપણે વિડીયો નથી મારી જાય તમે. આ ધૂળ તો જો ભાઈ ધૂળમાં થશો બહાર તો 2 મિનિટ થઈ ગઈ ભાઈ 2 મિનિટ થઈ ગઈ સ્ટોપ ભાળો, તમે એની તમે લ્યો ભાઈ ચા બહાર બોલો જો તો એવું લાગે. બાઈક થી પરો. એની રાતે પાછો આમ ના આવે. લે જો આ બોડી ઉપર ગામ મજા આવવાનું હતું તો દોસ્તો એ આજો આ બધા આજો બધા આજો ફટાફટ તાર ભદ્રી ને વિષ્ણુ. તો દોસ્તો આપણે તમને વિડીયો કેવો લાગ્યો વિડીયોનો કરીએ અહીંયા એન્ડ તો વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ ગ્રુપની અંદર શેર કરી દો અને આવા નવા સપોર્ટ આપતા રહેજો અને આની અંદર આપણે નરસિંહભાઈ વિનર છે. આમાં વિનરમાં છે નરસિંહભાઈ નરસિંહભાઈ ની આપણે જે માટલી ફોડે ને એને 100 રૂપિયા આલવાનું કીધું હતું એટલે 1 2 3 4 5 6 7 ને 8 જણા 8 જણા 8 જણા વિનર થયા હતા તો આપણે 8 ને ઇનામ આલી દ્યા રમાભાઈ ભણદીભાઈ સૌદીભાઈ વિક્રમ ઠાકોર અમર દોના રબારી હા શૈલેષ ઠાકોર નરસિંહભાઈ ઠાકોર રસિકભાઈ ઠાકોર રેડી તો આ આપણે છે જો winner. છૂટા છે નહીં બરાબર હું છૂટાઈ અને આપણે બધા એમ કહેતા હોય કે ઇનામની અંદર પૈસા નથી આલતા એટલે આપણે ઇનામ આલા નથી આલતા રોકડો હા રોકડા રોકડો ઇનામ એક બે આલા વિડીયો પહેલા નહીં હોય નવડો બનાવી પેલા 2 વિડીયો નતો બાકી બધા વિડીયો ની અંદર આપણે રોકડો ઇનામ આલા હતા તો દોસ્તો ઇનામ ફટાફટ અમે આલી દેતા અને તમે ચેનલ ની અંદર નવા હો તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આપણે મળીશું કોઈ નવા વિડીયો ની સાથે નવી ચેલેન્જ ની સાથે અને સારી સારી કોમેન્ટો કરો કે હવે કઈ ચેલેન્જો રિક્સ વાળી અને ઘાતકી ચેલેન્જ કઈ કરી એવી અમુક સારી ચેલેન્જ નું નામ કોમેન્ટમાં જણાવજો અને આપણે મળીશું કોઈ નવા વિડીયો ની સાથે જય વડવાળા